નમસ્કાર. કાલે એક નિમિત ઓઝા સાહેબનો એક ખૂબ સરસ મજાનું થોટ વાંચ્યો, મજા આવી ગઈ. પહેલા આપણે થોટને સાંભળીએ કે અવગુણો શોધવા એ કેટલાકની ફૂલ ટાઈમ જોબ હોય. ક્યાં શું ખૂટે છે અને કોનામાં શું નથી એ શોધી કાઢવું તેમની એકમાત્ર આવડત હોય. પણ જગતને એનાથી કશો ફેર નથી પડતો, કારણ કે જગત સંપૂર્ણ લોકોથી નહીં, પ્રયત્નશીલ લોકોથી ચાલે છે. એટલે જે પણ વ્યક્તિઓ પ્રયત્નથી આગળ વધે છે ને, એ કોઈ દિવસ કોઈની ટીકાથી પાછા પડતા નથી. એટલે આવા ટીકા કરવા વાળા લોકો, અવગુણો ગોતવા વાળા લોકો છે ને, એ જે પ્રયત્ન કરે છે ને એમનું જીવનમાં કશું બગાડી શકતા નથી. કારણ કે જેને પ્રયત્ન કર્યા છે ને એમને ખબર જ હોય છે કે એમણે સાચા મનથી જ પ્રયત્ન કર્યા છે. એટલે જે વ્યક્તિ પ્રયત્ન કરે છે ને, કોઈ પણ બાબતે, બિઝનેસ બાબતે હશે, નોકરી બાબતે હશે, કે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવાનો પ્રયત્ન કરે છે ને, એ લોકો શું વાતો કરશે ને, કે લોકો મારા અવગુણો ગોતશે ને, એમાં નહીં પડતા. તમે તમારા પ્રયત્નને ચોક્કસ ચાલુ રાખજો, તો એક દિવસ ચોક્કસ તમને સફળતા મળશે.